મહાશિવરાત્રિ છે. લોકો ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે શિવરાત્રિના દિવસે શિવ ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે. આ વખતે 2025ની સરખામણીમાં 10 દિવસ વહેલી શરૂ થશે યાત્રા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે 22 એપ્રિલે સવારે 8 વાગે ખુલશે. મહાશિવરાત્રિના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ વિધાન અને પંચાંગ ગણના પછી શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ વર્ષે કપાટ વૃષ લગ્નમાં ખુલશે, જેને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે કેદારનાથ યાત્રા ગયા વર્ષની સરખામણીમાં વહેલી શરૂ થઈ રહી છે. 2025માં ધામના કપાટ 2 મેના રોજ ખુલ્યા હતા, જ્યારે આ વખતે 22 એપ્રિલે ખુલશે. એટલે કે શ્રદ્ધાળુઓ આ વખતે 10 દિવસ વહેલા બાબા કેદારના દર્શન કરી શકશે. તારીખ જાહેર થતાં જ શાસન, પ્રશાસન અને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ યાત્રાની તૈયારીઓને તેજ કરી દીધી છે. પદયાત્રા માર્ગ પરથી બરફ હટાવવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને યાત્રીઓ માટે સુવિધાઓ સુધારવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ વખતે યાત્રાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.